વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે જોશું સ્વાધ્યાય 8.1 નો ત્રીજો દાખલો. તો ચાલો શરૂ કરીએ. દાખલાની રકમ છે sin a બરાબર 3/4 હોય તો cos a અને tan a ની ગણતરી કરો. આ દાખલો માર્ચ 2022 અને જુલાઈ 2022 માં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ જોઈએ. સૌથી પહેલા તો આપણે કાટકોણ ત્રિકોણ દોરી લઈએ, જેમાં આપણે ખૂણો બી કાટખૂણો રાખ્યો છે એ લખી લેવાનું. કાટકોણ ત્રિકોણ એબીસી માં ખૂણો બી 90 અંશ છે. હવે આપણે sin a આપેલું છે. આપણે sin a નું સૂત્ર તો જાણીએ છીએ, સામેની બાજુ છેદમાં કર્ણ. તો આ એ પ્રમાણે જોઈએ તો સામેની બાજુ કઈ થઈ? બીસી થઈ. અને કર્ણ કયો થયો? એસી. હંમેશા એક વસ્તુ તો યાદ રાખવાની, આ જે કાટખૂણો છે એની સામેની બાજુ કર્ણ બને. તો આપણું sin a નું સૂત્ર થયું બીસી છેદમાં એસી. તો સૌથી પહેલા તો તે લખી લઈએ, sin a બરાબર બીસી છેદમાં એસી. પણ sin a બરાબર તો 3/4 આપેલો છે. એનો અર્થ એમ થાય કે બીસી છેદમાં એસી બરાબર 3/4. હા, એનો અર્થ એ જ થાય. તો લખવાનું બરાબર 3/4. હવે સીધું જ મળી ગયું, બીસી બરાબર 3 અને એસી બરાબર 4, કારણ કે બીસી છેદમાં એસી બરાબર 3/4 મળ્યું. તો લખવાનું બીસી બરાબર 3 અને એસી બરાબર 4. હવે આપણે આ દાખલામાં શું મળી ગયું અત્યાર સુધી? બીસી ને એસી મળી ગયા, તો તે આપણે ત્રિકોણમાં લખી લઈએ, બીસી બરાબર 3 અને એસી બરાબર 4. તો હવે આપણી પાસે બીસી અને એસી તો મળી ગયા. હવે આપણે એબી શોધવાનું. તે શોધવા માટે આપણે પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ કરશું. એનું સૂત્ર છે કર્ણનો વર્ગ બરાબર પાસેની બાજુનો વર્ગ વત્તા સામેની બાજુનો વર્ગ. તો અહીં થશે એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. તો લખી લઈએ, એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. આપણી પાસે એસી અને બીસી તો છે, 4 અને 3, તો તે કિંમત મૂકીએ. માટે આપણું આગળનું પદ થશે 4 નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા 3 નો વર્ગ. 4 નો વર્ગ થાય 16 અને 3 નો વર્ગ થાય 9. માટે આપણું આગળનું પદ થશે 16 બરાબર એબી નો વર્ગ વત્તા 9. હવે વત્તા 9 ને આપણે બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો તે ઓછાકારમાં આવી જાય. માટે આપણું આગળનું પદ થશે 16 ઓછા 9 બરાબર એબી નો વર્ગ. 16 માંથી 9 જાય તો રહે 7. માટે આપણું આગળનું પદ થશે 7 બરાબર એબી નો વર્ગ. જો એબી નો વર્ગ બરાબર 7 મળ્યો તો આપણે એબી બરાબર કેટલા મળે? વર્ગમૂળમાં 7. તો આપણો જવાબ થશે વર્ગમૂળમાં 7 બરાબર એબી, એટલે કે એબી બરાબર આપણે મળ્યું વર્ગમૂળમાં 7. તો તે આપણે ત્રિકોણ પાસે પણ લખી લઈએ, એબી વર્ગમૂળમાં 7 લખી લીધું. હા, હવે આપણે શોધવાનું શું છે? cos a અને tan a. તો શોધી લઈએ. આપણે cos a નું સૂત્ર તો જાણીએ છીએ, પાસેની બાજુ ભાગ્યા કર્ણ. અહીં પાસેની બાજુ કઈ છે? a ની. a ને ધ્યાનમાં રાખવાનો, કારણ કે cos a શોધીએ છીએ. cos a ની પાસેની બાજુ કઈ થશે? ab થશે. અને કર્ણ તો છે આપણો એસી, માટે આપણું cos a નું સૂત્ર થશે ab છેદમાં એસી. તો લખી લઈએ, cos a બરાબર ab છેદ એસી. આપણી પાસે ab છે વર્ગમૂળમાં 7 અને એસી છે 4. તો એ આપણો સીધો જવાબ મળી જશે. આપણો જવાબ મળશે વર્ગમૂળમાં 7 ના છેદમાં 4. હા, આપણે cos a તો મળી ગયું. હવે tan a શોધીએ. tan a નું સૂત્ર શું છે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો અહીં આપણે tan a શોધીએ છીએ, માટે એ પ્રમાણે જ જોવાનું છે. a ની સામેની બાજુ કઈ છે? બીસી. અને પાસેની બાજુ ab છે. તો આપણું સૂત્ર થશે tan a બરાબર બીસી છેદમાં ab. આપણી પાસે બીસી છે 3 અને ab છે વર્ગમૂળમાં 7. તો આપણો જવાબ થશે 3 છેદમાં વર્ગમૂળમાં 7. તો આપણે cos a અને tan a બંને મળી ગયા. તો આજનો આપણો દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.